हेलो बेलोले निकाउला बड़ा सारा છે सब ठीक ठाक આજે છે ને ફ્રાઈડે છે. અચ્છા એવું કહેતો હતો તમે એવું કહો કે પાછી બર્માની જ વાત લાવે. બર્માનું હવે શું કરે બર્માની જ બધી આદતો હજુ બી ચાલુ જ છે. 3 જનરેશન ત્યાં ગઈ અમારી હે ને. તો હવે આજુ પાછું મૂળ એના ઉપર આવતા આપણું ઇન્ડિયન ટ્રેડિશન પર પાછું આવતા પાછી 3 જનરેશન તો થાય ને. જે રીતના કે 3 જનરેશનમાં બર્મા અંદર ઉતરેલું છે. અચ્છા બધું મિક્સઅપ બધું રાઈટ. તો હવે બર્મા જતા બી તો 3 જનરેશન થાય કે નહીં તો હા તો ધીમે ધીમે નીકળી જાય તે ને પાછું મૂળ અસલ જે ઉઠા આપણો જે ગુજરાતી મિજાજ તે પાછો આવી જાય. અસલ દાદાનો જે મિજાજ હતો તે મારા દાદા ગયેલા ને. અચ્છા તો મારા દાદા ગયેલા ને હું નલ્લો હતો ત્યારે આવી ગયેલા એટલે હવે 3 જનરેશન ગણાય ને. મારા દાદા યંગ હતા ત્યારે ગયેલા. અચ્છા એવું કહેતો હતો કે ત્યાં છે ને બધું મોટે ભાગે બોઇલ વસ્તુ બહુ ખાય. આપણે ફ્રાય ખાય ને તો ફ્રાય ઓછું ખવાય. મોટે ભાગે બોઇલ વસ્તુને બહુ જ પસંદ કરવામાં આવે. એટલે ખાલી બર્માની આખું ઈસ્ટ એશિયા જે છે ને તો તેમાં ચાઇના છે, થાઈલેન્ડ છે, અચ્છા એ બધા કન્ટ્રીઓ એ બધે સિમિલર જેવું બધું ખાવાનું હોય છે. એ લોકો બોઇલ કરેલું બહુ પસંદ કરે. પછી એના અંદર વઘાર નહીં આવે. આપણે બધામાં જે વઘાર નાખીએ ને અચ્છા ત્યાં એ લોકોની બેઝિક એમાં એ લોકો વઘાર નહીં આવે ખબર. ત્યાં બધો વઘાર જેવું હોય ને બધું ફ્રાય કરેલા પ્યાજ છે, ફ્રાય કરેલું લસણ છે, કાચો કાંદો છે, લીલા ધાણા છે, તલ છે, બધું અલગથી મૂકેલું હોય. તેલ બી મૂકેલું હોય અલગથી. હા કાચું તેલ, સિંગ તેલ બધું અલગથી મૂકેલું હોય ને બેઝિક બોઇલ કરેલી વસ્તુ સેન્ટરમાં હોય ને પછી જેને જેવું જોઈએ તેવું બનાવીને ખાવાનું ઉપરથી નાખવાનું. આપણા જેમ વઘાર નહીં નાખે ત્યાં પેલો શું કહે રાયનો જેવો વઘાર મારે ને તે વઘાર નહીં હોય જનરલી. તો આ સિસ્ટમ છે ત્યાંની. અચ્છા તો તે બોઇલ બધું વધારે ખાવાનું હોય તો પછી ત્યાં બર્ગર બી ત્યાં ખવાય. અચ્છા ત્યાંના બર્ગરને હું કહેવું ખબર બાઉબન કહે. બાઉબન ને પાવસી બી કહે. બોઇલ કરેલા એ આવે. અચ્છા સ્ટીમ કરેલા આવે. અમુક આખા પેક આવે. પેક બી આવે એકદમ ને અમુક છે ને ખુલ્લા બી આવે, કાપેલા બી આવે. તો આજ જો અહીંયાથી અંદાજ આવે સ્ટીમ બર્ગર. એક મિનિટ જો એમ તો બધું બર્ગર જેવું જ લાગે. આ બર્ગરને ઘરમાં સ્ટીમ કરેલું છે હે ને અંદર લેટીઝ ને માયો ને ચિકન ને અંદર પાછા 56 જાતના સોસ નીચે બેઝમાં હે ને ચિકન ક્રન્ચી ચિકન બનાવેલી છે. બોનલેસ ચિકન હે ને વળી બોનલેસ આવે ને એમાં આરકું જો આવી જાય તો પછી શું મજા આવે ને. અચ્છા તો 2 બર્ગર આવેલા છે બનીને ઘરમાં તાજા હવાના પરમાં બર્ગર બને ને સ્ટીમ બર્ગર બને ને યુનિક બર્ગર બને. એટલે ઘરના ને હાઇજેનિક યાર એનું કમ્પેરિઝન માર્કેટની કોઈ પ્રોડક્ટ કરી જ નહીં શકતી ને હે ને પાછું સ્ટીમ યાર. અચ્છા તો 2 બર્ગર આવેલા છે ને છે ને આજવાની મેંગો બી 2 આવેલી છે. એક રાજાપુરી આવેલી છે ને એક કેસર. જો ની કલર હે ને કેસરનો કેસરી ને રાજાપુરી યલો ને છે ને હાટે એડિશનલમાં આ સલાડ મોકલેલું છે, ચીભરું મોકલેલું છે, મીઠું ને બ્લેક પેપર છાંટેલું છે એના ઉપર ને એક લડ્ડુ આવેલો છે ને ચાયનો 1 કપ છે. બધા પોતાનો ખ્યાલ રાખજો. પાછા મળું ઇન્શાલ્લાહ.